વધતી વસ્તી વિશે। સિંહોની સંખ્યા તો વધી, સાથે વિસ્તાર પણ વધ્યો। દર 5 વર્ષે સિંહોની વસ્તી ગણતરી થાય છે। આ વસ્તી ગણતરીમાં સાવજની ડણકે તમામને ચોંકાવ્યા, તો સાથે ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની શાનમાં પણ વધારો થયો છે। આવો આજે વાત કરીએ સિંહોની વસ્તી ગણતરીમાં સામે આવેલી એક વિગતો વિશે। જંગલનો રાજા સિંહ, ગુજરાત છે તેનું ઘર, ગુજરાતનું વધતું ગૌરવ, સિંહોની સંખ્યામાં વધારો। ગુજરાતનો સૌરાષ્ટ્ર ઝોન એશિયાટિક સિંહોનો એકમાત્ર આવાસ છે અને તેમની વસ્તી વધી રહી છે। તાજેતરમાં કરવામાં આવેલી સિંહોની સંખ્યાની ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા। આ આંકડા મુજબ રાજ્યમાં હાલમાં 891 સિંહ નોંધાયા છે। એશિયાટિક સિંહોની વધી સંખ્યા, એક વર્ષમાં 217 સિંહોનો વધારો। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે। આ અંતર્ગત એશિયાઈ સિંહનો 16મી વસ્તીનો અંદાજ 2025 તબક્કાવાર યોજાયો। આ વસ્તી અંદાજની કામગીરી સિંહનું અસ્તિત્વ ધરાવતા જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકામાં થઈ। સિંહોની ગણતરી કરવામાં આવતા તેમાં વધારો થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સરકારની પ્રશંસા કરી। આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે। ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું। સિંહની 16મી વસ્તી ગણતરી, 10 વર્ષ બાદ સિંહ ગણના થઈ। 2020માં કોરોનાના કારણે ગણતરી ટળી। છેલ્લી ગણતરી મુજબ 674 સિંહ નોંધાયા। સૌરાષ્ટ્રના 11 જિલ્લાને આવરી લેવાયા। 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહ ગણના। 13 મે સિંહની ગણતરી પૂર્ણ થઈ હતી। 35,000 ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો। ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ, આ પદ્ધતિ 3 દાયકાથી અમલમાં છે। આંકડાકીય વિશ્લેષણ તેના અમલીકરણના લીધે 100% રિપોર્ટ સાચો આપે છે। આ પદ્ધતિ ઘાસના મેદાનો, જંગલો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુમાં અનુકૂળ રહે છે। આયોજનબદ્ધ થઈ વસ્તી ગણતરી, આખા વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજિત કરીને રિજનલ, ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ, ગણતરીકાર, મદદનીશ ગણતરીકાર, નિરીક્ષકો આમ 3000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની ગણતરી કરવામાં આવે। મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ, સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રિઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો। કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા અને જે તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ થઈ। 1995માં સિંહની સંખ્યા 304, 2001માં સિંહની સંખ્યા 327, 2005માં સિંહની સંખ્યા 359, 2010માં સિંહની સંખ્યા 411, 2015માં સિંહની સંખ્યા 523, 2020માં સિંહની સંખ્યા 674, 2025માં સિંહની સંખ્યા 891 થઈ। નર સિંહની સંખ્યા 196, માદા સિંહની 330, પાઠડાની સંખ્યા 140 અને બચ્ચાની સંખ્યા 225 નોંધાઈ। 3000થી વધુના સ્ટાફની મહેનતથી સિંહોની ગણતરી કરવામાં આવી। આ સંખ્યામાં વધારો થતાં સિંહોના સંવર્ધનમાં, તેમની જાળવણીમાં સફળ થયા છે તે વાત ચોક્કસ છે। મેક ઇન ઇન્ડિયાના લોગો પર જ્યાં સિંહની તસવીર છે અને આજ સિંહ ગુજરાતની આન બાન શાન છે। ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની શાન ગણાતી સિંહની સંખ્યામાં વધુ એક રેકોર્ડ ગુજરાતે સ્થાપિત કર્યો છે। કિંજલ મિશ્રા, TV9, ગાંધીનગર।